નમસ્કાર. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા ઐતિહાસિક રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ જે સીધું જ આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. ક્યારે વિચાર્યું છે કે પ્રારંભિક માનવોએ સૌથી પહેલાં કપડાં પહેરવાનું ક્યારે અને શા માટે શરૂ કર્યું? આ કોઈ સામાન્ય વાત નથી, પણ એક એવી સફર છે જેમાં અનેક ચોંકાવનારા તથ્ય છુપાયેલા છે. તો ચાલો આ કોલ્ડ કેસમાં સીધી જ ડૂબકી લગાવીએ. એકદમ પાયાનો પ્રશ્ન એ છે કે માનવજાતે પહેલીવાર પોતાનું શરીર ક્યારે ઢાંક્યું? લાખો વર્ષોના માનવ અસ્તિત્વમાં કોઈક તો એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો જ હશે ને, જ્યારે કપડાં પહેરવાની જરૂર પડી હશે. પણ મજાની વાત એ છે કે આનો સાચો સમય શોધવો એ ભૂસાની ગંજીમાંથી સોય શોધવા જેટલો અઘરું છે. આ અઘરું કેમ છે? કારણ કે અહીં એક સાચા ડિટેક્ટિવ જેવી મૂંઝવણ ઊભી થાય છે. પ્રાચીન હાડકાં અને દાંત જેવા અવશેષો તો લાખો વર્ષો સુધી સચવાઈ રહે છે, પણ કાપડ, પાંદડા કે પ્રાણીઓની ચામડી જેમાંથી પહેલાં કપડાં બનતા, તે સમય જતાં સંપૂર્ણપણે સડી જાય છે. એટલે કે જૂના કપડાના સીધા પુરાવા મેળવવા તો લગભગ અશક્ય જ છે. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે આ આંકડા પર નજર કરીએ. 1950ના દાયકામાં વૈજ્ઞાનિકોને ટોલુન્ડ મેન નામના એક વ્યક્તિની 2600 વર્ષ જૂની લાશ મળી હતી. હવે આશ્ચર્યની વાત એ છે કે આ લાશનું પેટ અને આંતરડા પણ સચવાયેલા હતા. આપણને એ પણ ખબર પડી ગઈ કે તેને છેલ્લે અનાજ અને ઘાસનું દલિયા ખાધું હતું. પણ તેના કપડાં? એનો એક દોરો પણ નહોતો બચ્યો. તે પૂરેપૂરા સડી ગયા હતા. અને જો વાસ્તવિક હયાત કપડાના સૌથી જૂના પુરાવાની વાત કરીએ ને, તો તે માંડ 5000 વર્ષ જૂના છે. 1990ના દાયકામાં ઓત્સી નામની એક મમ્મી બરફમાંથી મળી આવી હતી, જેણે ચામડાનો પટ્ટો, જૂતા અને ટોપી પહેરી હતી. પણ જરા વિચારો, માનવ ઉત્ક્રાંતિ તો લાખો વર્ષ જૂની છે, તો માત્ર 5000 વર્ષથી શું થાય? તે પહેલાંનું શું? આ જ મિસિંગ લિંક શોધવા માટે આપણે સીધા પુરાવાઓને બદલે જૈવિક કડીઓ તરફ વળવું પડશે. અહીં સવાના હાઇપોથેસિસ નામની થિયરી ખૂબ કામ આવે છે. ગોરિલા અને ચિમ્પાન્જી જેવા આપણા સંબંધીઓના શરીર પર ગાઢ વાળ હોય છે, જે તેમને રક્ષણ આપે છે. પરંતુ આપણા પૂર્વજો જ્યારે આફ્રિકાના ગરમ મેદાનોમાં શિકાર માટે લાંબા સમય સુધી દોડતા, ત્યારે શરીરને ઠંડુ રાખવા અને પરસેવો કાઢવા માટે શરીર પરથી આ ગાઢ વાળ દૂર થવા અત્યંત જરૂરી હતા. અને આ વાત કેટલી સાચી છે તે આના પરથી ખબર પડે છે. 1960ના દાયકામાં એક પ્રયોગ થયો હતો, જેમાં એક ઊંટના શરીર પરથી બધા વાળ સાફ કરી દેવામાં આવ્યા. પરિણામ? તેને 60% વધુ પરસેવો થવા લાગ્યો. આ બરાબર સાબિત કરે છે કે વાળ ખરવાથી શરીરને ઠંડુ રાખવાની પ્રક્રિયામાં કેટલી મોટી અને સીધી મદદ મળે છે. પણ કુદરતે અહીં કેવી રમત રમી છે તે જુઓ. આશરે 50 લાખ વર્ષ પહેલાં આપણે 2 પગે ચાલવાની શરૂઆત કરી અને 20 લાખ વર્ષ પહેલાં હોમો ઇરેક્ટસે શિકાર કરવાનું શરૂ કર્યું. ગરમીથી બચવા અને પરસેવો કાઢવા આપણે કુદરતી વાળ ગુમાવી દીધા. પણ બરાબર એ જ સમયગાળામાં, એટલે કે લગભગ 25 લાખ વર્ષ પહેલાં હિમયુગ એટલે કે આઇસ એજની શરૂઆત થઈ ગઈ. વિચારો, એક તરફ શરીર પરથી રક્ષણાત્મક વાળ જતા રહ્યા અને બીજી તરફ હાડ થીજવી દે તેવી ઠંડી સામે આવીને ઊભી રહી ગઈ. હવે આ પરિસ્થિતિમાં માનવી પાસે કપડાં પહેરવા સિવાય કોઈ છૂટકો નહોતો. પણ ફરી પાછો એ જ મોટો પ્રશ્ન, જો ભૌતિક કાપડ કે ચામડું સચવાયું જ નથી, તો વૈજ્ઞાનિકો આ ગાયબ પુરાવાની સમસ્યા કેવી રીતે ઉકેલે છે? પ્રથમ કપડાં ક્યારે પહેરાયા તેની તારીખ નક્કી કરવી કઈ રીતે? આનો જવાબ ખરેખર કોઈ થ્રિલર મૂવી જેવો રોમાંચક છે. અને આનો ઉકેલ મળે છે એક અત્યંત વિચિત્ર અને નાના જીવ પરથી. જૂ. હા, એ જ પરોપજીવી જીવ જે માનવ રક્ત પીવે છે. ઉત્ક્રાંતિના ક્રમમાં આ જૂ 2 અલગ અલગ પ્રકારમાં વહેંચાઈ ગઈ. એક છે માથાની જૂ, જે માત્ર માથાના વાળમાં જ રહી શકે છે, અને બીજી છે શરીરની જૂ, જેને જીવંત રહેવા અને સંતાવવા માટે ખાસ કપડાની જ જરૂર પડે છે. જો કપડાં ન હોય તો આ શરીરની જૂનું અસ્તિત્વ જ શક્ય નથી. હવે સૌથી ચોંકાવનારી બાબત સાંભળો. 2011ના એક ડીએનએ વિશ્લેષણથી જાણવા મળ્યું કે માથા અને શરીરની જૂ વચ્ચેનું આ વિભાજન આશરે 1,70,000 વર્ષ પહેલાં થયું હતું. આ કોઈ નાની વાત નથી. આ એક જબરજસ્ત બ્રેકથ્રુ છે. આ સીધું નિર્દેશ કરે છે કે આ જ એ સમયગાળો છે જ્યારે માનવીએ નિયમિતપણે કપડાં પહેરવાનું શરૂ કર્યું હશે. કારણ કે શરીરની જૂને અસ્તિત્વ ટકાવી રાખવા માટે કપડારૂપી નવા ઘરની જરૂર હતી. અલબત્ત એનો અર્થ એવો નથી કે તે પહેલાં પ્રાણીઓની ચામડીનો ઉપયોગ બિલકુલ નહોતો થતો.
ચીન અને સ્પેનની ગુફાઓમાં 8 લાખ વર્ષ જૂના પથ્થરના ઓજારો મળ્યા છે, જેનો ઉપયોગ ખાસ પ્રાણીઓની ચામડી છોલવા અને સાફ કરવા માટે થતો હતો. એટલે કે નિયમિત કપડાં પહેરવાની શરૂઆત પહેલાં પણ હોમો ઇરેક્ટસ કદાચ કામચલાઉ રક્ષણ મેળવવા માટે ચામડાનો ઉપયોગ કરતા તો શીખી જ ગયા હતા. પણ એ ચામડાનો ઉપયોગ કેવો હતો? 2012ના એક સંશોધન પરથી ખ્યાલ આવે છે કે આપણા સંબંધી ગણાતા નિએન્ડરથલ માનવોએ અત્યંત કાતિલ ઠંડી સહન કરવા માટે પોતાના શરીરનો ઓછામાં ઓછો 80% હિસ્સો ઢાંકવો પડતો હતો. આ માટે તેઓ પ્રાણીઓની ચામડીને કોઈ શાલ કે ધાબળાની જેમ બસ પોતાના શરીર પર ઓઢી લેતા હતા. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ધી એટલાન્ટિકના સારા ઝાંગે બહુ સાચું જ કહ્યું છે કે પ્રાચીન સમયની આવી ઢાંકેલી કે ઓઢેલી ચામડી ખરેખર અતિશય ઠંડીને રોકી શકતી ન હતી. કડક ચામડીને માત્ર શરીર પર લપેટી લેવી એ ખૂબ જ બિનકાર્યક્ષમ રીત હતી. તેમાં ઘણી જગ્યાઓ રહી જતી જ્યાંથી બર્ફીલી હવા સીધી અંદર ઘૂસી જતી. અને આ જ શારીરિક મર્યાદાના કારણે નિએન્ડરથલ માનવો વધુ ઠંડા પ્રદેશોમાં પોતાનો વિસ્તાર વધારી ન શક્યા. પરંતુ પછી સમયનું ચક્ર ફર્યું અને આશરે 40,000 વર્ષ પહેલાં એક એવી મોટી ટેકનોલોજીકલ ક્રાંતિ આવી જેણે આખો ખેલ બદલી નાખ્યો. આ એક એવો સમય હતો જેણે માનવ ઉત્ક્રાંતિ અને પ્રગતિની દિશા જ હંમેશા માટે બદલી દીધી. અને આ ગેમ ચેન્જર બીજું કોઈ નહીં પણ કાણાવાળી સોય હતી. હા, એક નાનકડી સોય. હોમો સેપિયન્સે હાડકાના એક નાના ઓજારમાં છિદ્ર બનાવીને તેમાંથી દોરો પસાર કરવાનો અદ્ભુત વિચાર અમલમાં મૂક્યો. આ એક એવું જબરદસ્ત ઇનોવેશન હતું જે નિએન્ડરથલના પુરાતત્વીય અવશેષોમાં ક્યારે જોવા મળતું નથી. આ નાનકડી સોયે કેટલો મોટો ચમત્કાર કર્યો તે અહીં સ્પષ્ટ દેખાય છે. માત્ર ઓઢેલી ચામડી ઢીલી રહે છે અને ઠંડી હવાને અંદર આવવા દે છે, જ્યારે બીજી તરફ સોયથી સીવેલા અને ફિટિંગવાળા કપડાં શરીરની ગરમીને અંદર જ જકડી રાખે છે અને બહારના બર્ફીલા પવનને સંપૂર્ણપણે રોકે છે. આ જ એક કારણ હતું જેનાથી હોમો સેપિયન્સ માટે અત્યંત ઠંડા હવામાનમાં મુસાફરી કરવી અને આખી દુનિયામાં ફેલાવવું શક્ય બન્યું. ચાલો આખી ઘટનાક્રમને એકસાથે જોડીને જોઈએ. ચિત્ર એકદમ સ્પષ્ટ છે. 17,000 વર્ષ પહેલાં જૂના ડીએનએમાં થયેલું વિભાજન, ત્યારબાદ 40,000 વર્ષ પહેલાં સોયની શોધ જેણે સજ્જડ સીવેલા કપડાં આપ્યા, અને છેલ્લે 10,000 વર્ષ પહેલાં જ્યારે પેલો થીજવી દેતો હિમયુગ આખરે પૂરો થયો. હિમયુગનો અંત એ માનવ ઇતિહાસનો એક મોટો વળાંક હતો. હિમયુગ પહેલાં કપડાનો એકમાત્ર હેતુ જીવ બચાવવાનો હતો અને સામગ્રી હતી ભારેખમ ચામડી. પરંતુ હિમયુગ પછી જેમ જેમ પૃથ્વીનું તાપમાન વધવા લાગ્યું તેમ કપડાનો હેતુ માત્ર સર્વાઇવલ ન રહ્યો. તે આરામ, સુંદરતા અને સામાજિક દરજ્જાનું પ્રતીક બનવા લાગ્યા અને વણેલા કાપડનો ઉપયોગ શરૂ થયો. અહીંથી જ શરૂ થાય છે ટેક્સટાઇલ એટલે કે વસ્ત્ર ઉદ્યોગની શાનદાર સફર. હવે ભારે ચામડાને બદલે હળવા કાપડની જરૂરિયાત ઊભી થઈ. કપાસ અને રેશમનો ઉપયોગ શરૂ થયો. તેને વણવાની નવી તકનીકો વિકસી અને સૌથી મોટી વાત તો એ છે કે કપાસ જેવા પાકો ઉગાડવાની આ જરૂરિયાતે જ ખેતી અને કૃષિ ક્રાંતિને જબરદસ્ત વેગ આપ્યો, જેણે આધુનિક માનવ સંસ્કૃતિનો મજબૂત પાયો નાખ્યો. તો આજના આ વિશ્લેષણને એક રસપ્રદ અને ઊંડા વિચાર સાથે વિરામ આપીએ. જરા વિચારો, જો કપડાં 1,70,000 વર્ષ પહેલાં માત્ર કાતિવ ઠંડીથી જીવ બચાવવાના સાધન તરીકે શરૂ થયા હતા, તો આજના આ બ્રાન્ડેડ અને મોંઘા આઉટફિટ્સ આપણા સામાજિક દરજ્જા વિશે ખરેખર શું કહે છે? એક પ્રાગૈતિહાસિક મજબૂરી કેવી રીતે આજે સ્ટેટસ અને વ્યવસાયનું અંતિમ પ્રતીક બની ગઈ તે ખરેખર અદ્ભુત છે. આ વિચાર ચોક્કસથી રોજબરોજના પહેરવેશને જોવાનો નજરિયો બદલી નાખશે. આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.